આ પુષ્પા ફિલ્મ આવ્યું ને એમાંથી આટલો ડાયલોગ મને બહુ ગમ્યો, મેં ઝૂકેગા નહીં સાલા. ઝૂકેગા નહીં એટલે ક્રોધ સામે ઝૂકવાનું નહીં, આળસ સામે ઝૂકવાનું નહીં, ઈ વાત છે આ બધી. હા, અને આપણે ગામડે ગામડે પાળિયા એના જ છે. મને ભાઈ થોડી મને યાદી કરાવતા હતા, પૂરી તો મેં વાંચ્યું નથી પણ સરસ. આંબા ગામનો જે ઇતિહાસ, રાણા બાપા અને મેરામ બાપા ભાઈઓનો શું પ્રેમ હોય. હજી રાણી હોની તો એ સપાખરા ગાય છે ત્યાં, એ પછી આવશે. હા, પણ એ આંબા ગામના પવિત્ર ઈ પરજ્યા હોની અને એ બે ભાઈનો એવો પ્રેમ. પણ ઘણી વખત બહુ જયારે પ્રેમ થાય ત્યારે કોઈ ગ્રહો કોઈ સોઘડિયા ક્યારેક એવા હોય છે ત્યારે કંઈક આડાવડું થતું હોય છે. પ્રેમમાં ફેર ન હોય પણ કોઈ વખત એવું આવી જાય. એ ડેલીએ બેઠા હતા અને રાણા આપા અને એમાં ભાઈ આવે છે મેરામભાઈ આપા ડેલીએ બેઠા હતા અને આવે છે મોટા ભાઈ આવે છે. બાપા મને હમણાં વાત કરતા હતા અને એમાં ભાઈ વાડીએથી હેરડીનો હાંઠો લઈને આવેલા અને જોયું એટલે પોતાના દીકરો અને ભાઈનો દીકરો બે હામાં દોડ્યા. એટલે પોતાનો દીકરો આ બાજુ હતો, ભાઈનો દીકરો આ બાજુ દોડ્યો આવતો હતો ને હેરડીના બે હાથાના બે ભાગ કર્યા. એમાં પીછડાનો ભાગ છે એ પોતાના દીકરા બાજુ આવતો હતો અને ઘોડાનો ભાગ છે એ નાના ભાઈના દીકરાના ભાગમાં આવતો હતો. એટલે હાથની આમ આંટી નાખી કે મારા દીકરાને મીઠી હેરડીનો ભાગ મળે. એ આંટી નાખી, આપી દીધા. થવાનું એ થઈ ગયું, જે બનવાનું બની ગયું. પણ હાંજે નીંદર ન આવ્યો. બસ મુદ્દો આટલો છે ખાલી. કદાચ તમે થોડી ઘણી ભૂલ કરી જાઓ, ઈ કોક સોઘડ્યું હોય પણ બાપ દાદાના ઉકળતા જે અંદર લોહી હોય ને હાચા, ઈ પછી હાંજે હુવા ન દે. આ ભૂલ તો થઈ છે, મારે ન કરાયા. નીંદર ન આવી. અડધી રાતે જાગીને ભાઈને કીધું, ભાઈ હું જરીક જાગતો. કે હું છે ભાઈ, નોખું થઈ જવું હે કે હવે ભાગ પાડી નાખવા છે આપણી મિલકતના. અરે પણ ભાઈ આ કઈ મારી ભૂલ કોઈથી મારે ઘરના કઈ કીધું તો કે બને જ નહીં. આપણા કુળમાં એવું નથી કોઈ કઈ કહે એવું, આપણા લોહીમાં એવું નથી કોઈ કોઈને કહે કે પણ તો ભાઈ એવો હું ગુનો કર્યો કે આપણે આવા બે ભાઈઓ પ્રેમથી આપણા બે ના ઘરના બે પ્રેમથી રીએ છે દેરાણી જેઠાણી અને આવું કાંઈ કેવી રીતે ભાઈ. બીજું કાંઈ નહીં પણ આજ થોડીક આંટી પડી ગઈ હે કે આજે હું વાડીએથી આવતો હતો અને તારો છોકરો આ બાજુ આવતો હતો, મારો છોકરો આ બાજુ, પીછડાનો ભાગ મારા દીકરાને જાતો હતો. મેં હાથની આંટી નાખી. એ હાથની આંટી પડી એનું ભાઈ વાંધો નથી, પણ અંતરમાં આંટીઓ પડી જાય ને તો પછી આંટીઓ નીકળે નહીં. એટલા માટે હું કહું છું હાથની આંટીઓનો વાંધો નહીં. હાથમાં આંટીઓ પડે એ નીકળી શકે પણ અંતરની આંટીઓ પડી જાય ન નીકળે બાપ. એટલે નોખું. હા 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 હા, મેરા બાપા રાણા બાપાનો પૂજારી છે. જય હો. અને સાહેબ ઈ કેવો પ્રેમ દુનિયાને સંદેશો આપ્યો. ખાલી આટલો વિચાર એને આવ્યો હતા અને નીંદર ન આવી. અટાણે ભાઈઓ કોર્ટે પૂગે છે, હામાં આટલું મારું થશે અને છેલ્લે કેસમાં પૂરા ખર્ચાઈ જાય, બધું વેચાઈ જાય. ત્યાં સુધી બે ભાઈઓ કોર્ટમાં લડે, કાંઈ ન રહે. પછી કે એકચ્યુઅલી હવે સમાધાન કરી નાખ. હા હવે કરો, હવે હુળ કાઢ નાખ્યું તમે ભાઈ, હવે સમાધાન સિવાય અમે ક્યાં કાંઈ રહ્યું છે. પણ મારા ભાઈ હાથની આંટી પડી એનો વાંધો નથી, પણ મારા અંતરમાં આંટી ન પડી જાય. આપણા અંતરમાં આંટી પડે તો આપણા બાપ દાદાઓ, આપણા હુડાપુરા, આપણી માવડીઓ આપણને માફ ન કરે ભાઈ. એટલે કહું છું. અને એમાં નોખા થયા અને પછી કોકે કીધું કે તમારા ભાઈઓને કઈ થયું નોખા થયા? તો કે એવું કઈ નથી, અમારો પ્રેમ એવો ને એવો છે. એમાં મોટા ભાઈનું મૃત્યુ થાય અને ચિતા બળતી હોય ત્યારે ભાઈ બહુ રોતો હોય. હા, નાના ભાઈનું મૃત્યુ થયું અને જયારે ચિતા બળતી હોય અને રોતો હોય ભાઈ, કારણ કે ભાઈ તો ભાઈ છે ને, સહોદર છે. વચ્ચે વાત યાદ આવી એટલે કહી દો. લંકાના યુદ્ધના મેદાનમાં રામ રાવણ જયારે હામ આવ્યા અને ઘમનસાણ જયારે બાટકો બોલ્યો અને ઘમનસાણ બાટકો બોલ્યો, આ બાજુથી રાવણે ડગલા માંડ્યા. કમઠ પીઠ કચકસી ધસી રાવણ રણ આયો, આંખ વીહ દહ શીશ દેખી હૌરત હય જાયો, ડગ્યા 10 દિગપાલ કાલ બાનર કો આયો અને ધમક લગી ધરત્યા દુર્ગતિ ધ્યાન સુટાયો. અને આ બાજુ ભગવાન રામ ભુજ દંડ યખંડ પ્રચંડ ધનુધર કોપ રઘુવાર લંક કરે અને ભગવાન રામે બાણ ની પણચ ને ખેંચીને 1 બાણ 2 બાણ 3 બાણ 4 બાણ 5 બાણ 30 બાણ ને 31નું બાણ માર્યું રાવણ ને. ધાણા ના કરતું અને રાવણના નાભીમાં બાણ લાગ્યું અને જાફરાબાદ નો કરો પડે એમ કાળા ધૂપ કરતો રાવણ પડ્યો. પડતા રાવણની રાડ ફાટી ગઈ. હે રામ, મને કોઈ મારી ન શકે.
મને સમજાતું નથી. હું રાવણ છું, આ હાથેથી કૈલાસને ઉપાડેલો. અરે 9 ગ્રહ ઢોલીએ બાંધ્યા. આમ જો કોઈની તાકાત નથી રાવણને જીતી શકે. રામ બને નહીં કોઈ દી. આજ તું જીત્યો ને હું હાર્યો એનું કારણ મારી હારે આવી શક્તિ છે. આવી શક્તિશાળી હું હોવા છતાંય રામ આજ તું જીત્યો ને હું હાર્યો એનું કારણ. ત્યારે રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ શક્તિ કામ ન કરે. જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ તો જીતી શકાય. શક્તિ કામ ન કરે. તારો ભાઈ વિભીષણ મારી હારે છે ને મારો લક્ષ્મણ ભૂતો નથી 14 વર્ષથી. ઈ તારા ભૂકા કાઢી નાખે. એમ આયા નાના ભાઈ નું મૃત્યુ થાય અને મોટો ભાઈ રોતો હોય તો મેણા મારવા વાળા તો હોય ને. એટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો. હવે પેલા તો નોખા થયા હતા અને હવે પ્રેમ બહુ ઉભરાઈ ગયો લાગે છે. કઈ એ પ્રેમ ઉભરાણો હોય તો કઈ નાનો ભાઈ મરી જાય ને ભાઈ ઉભો ઉભો રોવે. તેથી કીધું તું કે ઝૂકેગા નહીં સાલા. આજે ડાયલોગ આવ્યો ને એટલે કે હું જાઉં છું ને દુનિયાને ઇતિહાસ દેખાડી દઉં કે ભાઈ ની હારે ભાઈ ચિતામાં બેહી જાય અને બેયના પૂરા ઉભા છે. આજે આંબા ગામની માલિકોર ભલા માણસ આજ પૂરા પૂંજાય છે. ખમકારે પરિવારને ખમકારે કામ કરે છે. દુનિયાના બધાય કેળા બંધ થઈ જાય અને એમ થાય કે હવે અમારે શું કરશું, ક્યાંથી નીકળશું. અને તેથી એક ધૂપેલિયું ખાલી અથવા મનથી કહી દે બાપા તારા સહી ગોઠી, એ હુરાપુરા તારા ગોઠીડા સહી. અને તેથી આંબા ગામના ટીંબેથી હુરાપુરાઓ કહી દે કે મારા દીકરા દુનિયાના પડ માથે કોઈ દી ઝૂકવા દઉં તો તારો હુરેપુરો ન કહેવાય, તારો દાદો ન કહેવાય, તારો બાપ. ઈ વાત છે. આ ઈ ભારતની ઉજળી પરંપરા છે. ઈ ભારત વર્ષના ઉજળા ઇતિહાસો છે. એવો એક ઇતિહાસને જાળવનારો રાણી હોની રાજસ્થાનની ધરતીમાં ગીતો ચારણી સાહિત્યના ગીતો સપાખરા ગાય છે. પણ કેવા ગાય છે? નશાથી વાદળા કાળા ભોગળા બંબારે ભોગે થાય મોટો રાજુ માથે ઉજળા કરારે સાતો ઢુંગોલા મોરલા માથે વાહરી મંડાની ઘડી એક દારા મેઘ રાજા મંડાના. આપણે એવું હોય તો 1 કલાક રાઉન્ડ થઈ ગયા. આપણે 10 મિનિટના ઇન્ટરવેલ રાખશું. પણ આ વચ્ચે મને થોડુંક ઓલું થાય એટલે જો વાંધો ન હોય તો ઘડીક એમને કહી દો, બેનને કહી ખાલી એ એનું કામ કરે છે. એનું જે એને સોંપેલું હોય એ કરે છે એટલે એની રીતે એ સાચા છે. પણ થોડું ખાલી 10 મિનિટમાં આપણે પાછો એમ મોજ કરશું. એમાં ક્યાં કઈ આપણે કઈ પણ આમાં હાસુ હોનું છે અમારું. અને એ હાસુ હોનું ખોવાઈ જાય અમને પોહાય નહીં. અને આવો ડાયરો અડીખમ અમને સમજ એક શબ્દને પીવા વાળો વારી જાવ. અમારા આ 1.5 મહિનાથી પ્રોગ્રામ કરી એનો થાક ઉતરી ગયો. મારો બાપ થાક ઉતરી ગયો આ તમારા દાદથી ના. હા એટલે ઉતરી જાય થાક. નકર કઈ એટલું દોડી શકાય. અમને ઘણા કહેતા અમને એકચ્યુઅલી ભેળા લઈ જાવ ને 2-3 દી લઈ આવી, ત્રીજે દી શું કે ખબર આવતી નથી ને ખાવું ભાવતું નથી, હું ગેસ થઈ ગયો. જા ઘેરે કેટલાય ગાડીમાંથી ઉતરી ગયા. અમે 1.5 મહિનાથી આમ થઈ. આ તમારો પડકારો કામ કરે યાર. આમાં કઈ ઘી ખાતે બદામ ખાતે કોઈ મેલ નો. આ પ્રેમ જ દુનિયાને જીતાડી શકે. ક્રોધથી તમે કોકને મારી શકો, હરવી શકો, પણ જીતવા માટે તો પ્રેમ જ જોઈએ. આ પ્રેમની તાકાત છે. હા એટલે સપાખરા ગાય છે. થતા હલ્દીના મેદાનમાં મહારાણો પ્રતાપ ઉતરે ચેતકને લઈને. વાહ આવી રીતે બરાબર કચેરીમાં વર્ણન કરે. અને એમાં કવિરાજ મોજ આવી ગઈ. વાહ કવિરાજ મહારાજાઓ ને મોજના તોરા છૂટી જાય. લાખ પૂછાવ દેવા મીડાન રોકાણા ખૂબ. અને પછી પોતાના મિત્ર ચારણ સાથે પાછા આવ્યા ગુજરાત તરફ આવતો હતા. એમાં વાતું કરે. એમાં એક ગામ આવ્યું. ગામમાં કોઈ સમાજને કોઈ સત્તા હેરાન કરતી હતી. ઈ ખબર ગામ આખાને પડી. એટલે ગામ આખું ત્રાહીમામ થઈ ગયેલું. અને રાજા એને હેરાન કરે ગામને. અને રોતું ગામ આખું કેટલા બધા કુટુંબો ગામ છોડવાની તૈયારી કરતા હતા. ન્યા કોક ચારણ કુટુંબ ઢોર લઈને આવેલું. એને ખબર પડી કે આ ગામનો રાજા અને બહુ હેરાન કરે છે. એટલે ચારણનો પરિવાર કેટલાય ગામ એવા આયુને બેઠા છે. ચારણ આયુ અહીં અમારે છે એમ કે તમારે જોવું ગમે. ઈ ગામને કોઈ હેરાન કરતો હોય ને એટલે ત્રાગા કરવા બેસી જાય. અનશનમાં બેહે પછી ન માને એટલે છોગાળા ત્રાગા કરે ને અહીંથી કટારું નાખે ને અહીંથી કટારું નાખે ને તાળવે કટારું નાખે ને આ બધા ત્રાગા કરતા. ત્રાગા કરવા માટે ચારણોનું કુટુંબ બેઠેલું. ત્યાંથી આ કવિ રાણી, હવે તો કવિ થઈ ગયા, રાણી હોની પરજીઓ અને જે ભેળો ભાઈબંધ ચારણ બે એને મળવા ગયા ને આખી વાત નીકળી કે આ તો ત્રાગા કરવા માટે બેઠા છે. એટલે ચારણ હતો એમણે કીધું કે અમારે તો હવે નીકળીને ખબર પડે એટલે ચારણ થી કઈ અહીંથી હવે જવાય નહીં, હવે મારે ત્રાગા કરવા પડે.
રાણી હોની તું નીકળી જા, કારણ કે તું ક્યાં ચારણ છો, ચારણ ત્રાગા કરે. અને તેથી રાણી હોનીએ કીધું કે આ ચારણનો વેહ પહેર્યો છે અને હવે ત્રાગુ કરીને પૂરો ન ભજવું તો હોનીનું ધાવણ લાજે પરજ્યા. હોનીનું ભલા માણસ શું વાત કરે છે કે પણ એવું ન હોય, તું બદલાવી નાખ, તારો વેશ ધારણ કરી લે. તો કે વેહ પહેર્યા પછી બદલાવા હું કઈ વેહ ભજવવા હાસો હાસ નીકળ્યો છું, હું કઈ નાટક કરવા નથી નીકળ્યો, ખાલી હા તો હાસ વેશ ભજવો છે. અને તેથી રાણી હોની એમ કહેવાય છે કે ચારણો બધા ત્રાગા કરવા માટે બેઠા હતા. તેથી રાણી હોનીએ અહીંયા કટાર નાખીને કીધું હતું કે હવે હું ચારણ છું, આજથી ભલા માણસ મારે ત્રાગું કરવું પડે. ઈ કોળાતા છે કોઈ એનો ધંધો જ ઈ હોય. તમે જો ગમે મને કહો કે હમણાં પૂછેલું ગઢવી તમે ભૂતમાં માનો એમ, આ ભૂત વળગાડ. મેં કીધું હા. મને કે 21મી સદીમાં લાખો લોકો ફોલો કરે, બેનું દીકરીઓ યુવાનો, અને તમે અવળે રસ્તે આ અંધશ્રદ્ધામાં ભૂત એવું હોય જ નહીં. મેં કીધું હોય. હવે શું વાત કરે છે? મેં કીધું તું શું ધંધો કરે? મને કે હું એકચ્યુઅલી બીજું કઈ એટલો બધો ધંધો નથી. મેં કીધું જેવડો ધંધો એવા ભૂત વળગે. હજી તને બરોબર ધંધો નહીં જામ્યો હોય એટલે નહીં વળગતા હોય. મને કે ભૂત હોય જ નહીં. મેં કીધું હોય, પણ મેં કીધું ઓલા ભૂત જે દેખાય ને અદ્રશ્ય થઈ જાય ને ઈ ભૂતની મને ખબર નથી. ઈ હોય કે ન હોય ઈ કઈ આપણે માનતા નથી, પણ કાંઈ પણ સારું કામ કરવા માટે નીકળો ને સીધા આડા આવીને વળગે ઈ ભૂત દરેક સમાજમાં દરેક ગામમાં હોય ને હોય. ઈ હાવ હાસી વાત છે. ગોવાળ ગાય દોતો હોય, આંચળના મોઢિયા પાસે ઈતળી નામનું જંતુ થાય, ઈ ચોટ્યું હોય, અને ગાય દોવાનું શરૂ થાય ને તો દૂધની ધાર ઈતળીને ભટકાય ને તો ઉપર વહી જાય. નિયમંડળ લોહી પીવા, નકર 2 ઘૂંટડા દૂધ ના લે તો ઈતળી ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય અને તમે દૂધ પીવડાવો, અમૃત પીવડાવો એને કઈ. અને પાછા તો કે મારો કોઈ ધડો સમાજમાં કરતું નથી. મને એક જણ હમણાં કે મારો એક જગ્યાએ ગયો કોઈ ભાવ જ ન પૂછ્યો. મેં કીધું કોઈ દી કેતો ને ભૂંડો લાગી. એને કે એમાં ભૂંડા છે ને બધાને આવે સન્માન કરે, આવો ને મને કોઈ ભાવ ન પૂછ્યો. મેં કીધું આવું ન કહેવાય. મને કે કેમ ન કહેવાય? મેં કીધું ગામડાનો ખેડૂ છે ને એ હારો ખાતરનો ઉકરડો પડ્યો હોય એનો ભાવ પૂછે. તું ઉકરડા માંથી ગયો, જરાક જો તો ખરો તું કરે છે હું? તું ઉકરડા માંથી ગયો, એને ખબર જ નથી અને નીકળી પડ્યા છે ને ઈ જ નડે છે. આ બધું આ ખોટા હાવ કાંઈ લેવા ન કર દેવા, નડવા સિવાય કાંઈ ધંધો નહીં. બસ ગમે ત્યાં નડીનું એટલે ઈ લોહી પીવાનો, ઈ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફતમાં આવે ભેળી. એને સટકા ભરવા સિવાય એનું કઈ કામ ન હોય. ઈ એનું કામ કરે, તમે તમારું કામ કરો.